ગાજવીજ અને કરા સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. જો કે વાદળો આજે થોડા ઘણા આવ્યા છે, આવતીકાલથી વાદળો આવશે, પણ 22, 23 અને 24માં જે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જબરાશે અને તેની અસર લગભગ ગુજરાતના ઉત્તર પૂર્વીય ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, મહારાષ્ટ્રના કેટલાક ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો તેમજ કચ્છના કેટલાક ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગો, આ ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેશે અને આ માવઠું લગભગ મોટું હશે. કેટલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે? બેક ટુ બેક હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી જ રહ્યા છે, કારણ કે સામાન્ય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે મેડિટેરિયન સીમાંથી આવે છે અને તે ઈરાન વગેરે મુસ્લિમ રાષ્ટ્રોમાંથી પાકિસ્તાનમાં આવતા હોય છે. એટલે જે ઉત્તર આફ્રિકાના વંટોળ જે છે ભૂમધ્ય મહાસાગર ઉપર ત્યાંની ગતિવિધિ કાસ્પિયન સી, મેરિડિયન સી, પર્શિયાથી આ કેવા આવે છે, ક્યાંથી કેવા વંટોળ ઉઠે છે તેના પર આધાર રહે છે. એટલે આ વખતે બેક ટુ બેક આવશે, પણ નબળા આવેલા પણ લગભગ 22-23 તારીખ આસપાસમાં મોટો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા કરશે, બરફવર્ષા કરશે, જેના કારણે તારીખ 22-23 કે તે પછી રાતનો સિઝનની ઠંડી પડશે. 29મી ડિસેમ્બરે લગભગ ઠંડીનો ચમકારો વધશે, એટલે ઠંડી આવશે. અલ નીનોના કારણે કંઈક ને કંઈક ગરમીમાં ઠંડીમાં વધઘટ રહેશે. હમણાં વાદળો આવે છે એટલે ન્યૂનતમ ઉષ્ણતા પ્રમાણમાં વધારો થશે અને દક્ષિણ ચીન સાગરમાં ચક્રવાતનું નિર્માણ થઈ રહ્યું દેખાય છે. જો કે ચીનની ભાષામાં ચક્રવાતને અલગ નામથી કહેવામાં આવે છે, પણ તેના અવશેષો બંગાળ ઉપસાગરમાં આવવાની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગરમાં પણ હલચલ જોવા મળશે, અરબ સાગરમાં પણ ધીરે ધીરે હલચલ જોવા મળશે, હજુ પણ હલચલ જોવા મળશે. પરંતુ હવે જે આ વરસાદ માવઠું થવાનું છે ત્યાંનો મુખ્ય અસર અરબ સાગરનો ભેજ અને બંગાળના કંઈ ઉપસાગરનો કંઈક ભેજ હમણાં આવશે અને તે ગુજરાત સુધી આવશે. ટપસેખા પણ બનશે, જેના કારણે ગુજરાતમાં લગભગ પેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નજીક જેમ આવતું જશે તેમ આજે વાદળા દેખાય છે. આવતીકાલે વાદળા આવશે, તારીખ 18મી તારીખે વાદળા આવશે, પણ તારીખ 22, 23 અને 24 નાતાલ પૂર્વે એક મોટું માવઠું થવાની શક્યતા રહેશે. જી, નાતાલમાં વધારે વરસાદ માવઠું ભારે હશે. નાતાલ પૂર્વે માવઠું મોટું હશે અને તે પછી પણ હવામાનમાં પલટા આવશે. છેક ડિસેમ્બરના અંત સુધીમાં પલટા આવશે અને ડિસેમ્બર માસમાં કમોસમી વરસાદ મારા ખ્યાલ મુજબ ત્યાંના જે નોર્મલ રહેવો જોઈએ એ નોર્મલથી વધુ રહેવાની શક્યતા રહેશે અને જાન્યુઆરીમાં શરૂઆતમાં પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે. એટલે હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક પછી એક આવતા જશે.